જય શ્રી રામ બાપા. શું નામ છે બાપા તમારું? મારું નામ નવકુભાઈ. બસ આજ બાપા હિંગળાજ માતાજીનો ઇતિહાસ લેવા આવ્યો છે તમારો ભાઈ, તો તમને જે જાણ હોય એ જરા ઇતિહાસની માહિતી આપો ને બાપા. હા હા હિંગળાજ આ વાઘેલા છે ને એ હરદાર રહેતા ગુજરાતમાં. હરદારથી લોણોથી હિંગળાજ જતા હતા તો ત્યાં રજપૂત નહોતા. એ લોણોથી જતા હતા. અહીંયા આયરાની વસ્તી હતી. પાધરીઓ રાજ કરતો હતો. પાધરીઓ રાજ કરતો હતો એમાં આયર આડા ફર્યા લોણાદેવી કે અમારે આ ગામમાં રહેવા એમ નથી, આમ પાધરીઓનો અન્યાય છે. તો લોણાદે કહું હિંગળાજ બી આવું, પછી આવીને રજપૂત લઈને આવું. પછી લોણાદી ઉંમરથી આવ્યા, આવી રજપૂતને લઈ આવીને પાધરીયાને મારીને રાજ કર્યું. પછી 100 વર્ષ સુધી લોણાદીને એનો વડીલા કોઈ એનો દીકરોની હંધાઈ ગયા. પછી છેલ્લા છેલ્લા એક ભગત હતો એ થાક્યા કે હવે માતાજી શેરા રામ રામ છે, હું નહીં પોગું, વર્ષ છું છું ને હું મથાલ જ ન પોગાય ને. પછી તો માતાજી કે તો ત્રાસ ના હોય તો હું તારા પાધરમાં આવું છું ધારમાં છે. મૂર્તિ અને શ્રીફળ અને સુંદરી અને જાંબુડાનો ફોટો 3 વખત માન દે કે આય શ્રીફળ સુંદરી જાંબુડાનો ફોટો. હિંગળાજ માતાજી ઉંમરથી એ પધારી. સમાધિમાં છે નામ ભૂલી ગયો. અને કેટલા વર્ષ પહેલા માતાજી આવ્યા છે તમને યાદ છે ત્યાં સુધી? પાકિસ્તાનથી તમને યાદ હોય ત્યાં સુધી? 100-8 વર્ષ ક્યાં છે? 600-700 વર્ષ પહેલા હતા. અને તમને સાંભળે ત્યાં કેટલા વર્ષ તમને સાંભળે ત્યાં માતાજી બેઠા હોય? માતાજી અમાને હા પછી બેઠા ને છે. તમારા દાદા વખતે મતલબ વાતચીત તમને કરતા હશે ને કે અહીંયા માતાજી આવેલા છે? તમને પણ તમારા દાદા અથવા આ ઠેઠ 500-700 ની વર્ષની વાત છે. તેથી પણ એમાં ઉજવણી ભરાતી. 500-700 વર્ષ પહેલા પણ ઉજવણી ભરાતી. હા બરાબર. આમાં દેદાનો પુરાવો છે. બરાબર. આ મંદિર ક્યાં આવેલું છે ત્યારે ટૂંકમાં માહિતી આપજો. કઈ જગ્યાએ? ગેડીથી ગામથી કઈ જગ્યાએ કોઈને પણ દર્શન કરવા આવવું હોય? ગેડીથી 1 કિલોમીટર અંતરમાં આવેલું છે. અને બાજુમાં કયા કયા સ્થળ દર્શન કરવા માટે છે માતાજી બાજુમાં? તમને સ્થળ ખ્યાલ હોય તો કોઈ? કેટલા માતાજીનું મંદિર છે. અને બીજા એનું કઈ બાજુ? બુઢા બાવાનું વિકણ છે. બુઢા સમાધિ દુધાધારીની સમાધિ છે. દુધાધારી એ પાર પાસે અહીંયા લોકો ક્યાં ક્યાંથી દર્શન કરવા માટે બાબા તમને યાદ હોય ક્યાં ક્યાંથી લોકો દર્શન કરવા માટે આવે છે અહીંયા? તમને યાદ હોય? ક્યાંથી આવે? દૂર દૂર છે. દૂર દૂર છે. બરાબર. માતાજીના દર્શન કરવા તો આવે ને. બરાબર. હિંગળાજમાં છે ને. બરાબર. જો મેકંડા તો કચ્છમાં જતા છે હિંગળાજ માતાનું દર્શન કરવા, બરાબર. તો હવે અહીંયા તો આવે ને. બરાબર. પાકિસ્તાનમાં હિંગળાજ માતાજી બેઠા છે. પાકિસ્તાનમાં ધ્રુતારા વાંચા એના માતા છે. બરાબર. પાકિસ્તાનમાંથી બેઠા છે અને પાકિસ્તાનમાંથી અહીંયા આવેલા છે. અહીંયા 5 જણા મળે છે. હા વાઘેલા બરાબર. એને સહાયતા કરી કે હું આવું તો તારા પાછળ. બરાબર. એ પૂજા પછી દરેક કોમ કરે છે કે મને કોના માતાજી છે? બાવાજી કરે. હું બાવાજી કરે. એટલે બધા માણસો ગામ પૂજે. ગામ આખું દર્શન જાય ને ઉજવણી થતી હશે. ઉજવણી થાય. એટલે કોઈ સ્પેશિયલ કોઈ દિવસ છે કે જે દિવસે ઉજવણી થતી હોય માતાજી અત્યારે તો વર્ષમાં? 10-12 દિવસ પૂરા છે. બરાબર. પણ માપું આખું ગામ ભરે છે. અને વર્ષમાં ઉજવણી કોઈ દિવસ થાય છે માતાજી? મતલબ કે આઠમને થાય છે ભાદરવામાં. ભાદ્રવા મહિને 8મના મોટો મેળો ત્યાં થાય છે. મેળો થાય નોરતામાં. નહોતા નંતર. આહો મહિનામાં. એ અમારા દાદાનો દેદાનો પુરાવો છે. દાદોમાંથી અહીંયા પાટણની વહેલી ને પછી રવિવારે ભાણજે રાજ કર્યું હતું. પછી ઉજવણી જાતા હું એમાં ભાણજને નીચે ફરી રાત પડાવી દેવું હતું વાઘેલાને. કે દાદો તને છોકરા ખબર પડે તો કે ધમકી પરથી વાઘેલો હતો. તો કે આની નીચે ફરી તો કે ના હોય ગામ આપણું ભેગું નથી કે. તો કેમ? તો કે આપણે 8મની ઉજવણી ભરશું હિંગળાજ. તો એક કરવા સાઈડ બે જ ઊભા જાય તારા. એટલે જા અહીંયાથી હિંગળાજ એટલે આ વીટ પૂર્યું ને એટલે પર એક કરવા બેઠા કુંવર હા વાઘેલાનું. તો ગામમાં તો દેદાલાર હાલી નીકળ્યું. હોતા વર્યા તો કુદરતી દેદાર ને એના ભણને એક કીધું. એ દાદો ને વાઘેલાનો કુંવર બે હાલી નીકળ્યા ને હું ગામમાં ઊભું રહ્યું. પછી કુંવર મળ્યો રવા કે દાદા મારા કોઈ તો કોઈ છે નહીં ને રાત તો આપણે પડાવી લઈશું. પછી હા મમ્મી ડેલી હતી વાઘેલાની દેદાની. કે હું એને મોંમાં થાઉં સમજમાં ગડોડીઓ કે મને રામ રામ કરવા આવે છે પાડવાની. તું બરસી પહોંચી રાખ એટલે આને વીધી નાખી. હું તો પછી ગામ એના ભેગું તો મરાય નથી ને 80 વર્ષની ઉંમર હતી દાદાની. દાદા 20 વર્ષની. પછી હું એને ભણે બસું ભરીને રામ કરતો ને એટલે બસ ફરી રામ રામ કર્યા તો બસ આમ દાદાને આમાં કરતો દેદો જોવાનો હતો. ત્યાં દાદા તમારે આમાં કરતો કે હા હરી કાઢ
પછી બેન હા નીકાળી એ પુરાવો સરસ બાબા, માહિતી દેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને મિત્રો, જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો અમારા વિડીયોને લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આવા જ વિડીયો જોવા માટે અમારા સાથે બનાવી લેજો. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી સૌને જય સિયારામ.